સમાચારમાં આગળ વાત કરીએ અમરેલી જિલ્લાની તો અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના પ્રતાપગઢ ગામના પ્રગતિશીલ ખેડૂતે પરંપરાગત ખેતી છોડીને બાગાયતી ખેતી અપનાવી છે અને પપૈયાના વાવેતરથી એક જ સિઝનમાં નોંધપાત્ર આવક મેળવી છે. બદલાતા ખેતીના સમયમાં આધુનિક પદ્ધતિઓ અને યોગ્ય પાક પસંદગીથી ખેતી પણ નફાકારક બની છે. તેનું ઉત્તમ ઉદાહરણ પ્રતાપગઢના ખેડૂત જયંતિભાઈ સખવાળા બન્યા છે. જયંતિભાઈ સખવાળા, જેમણે 12 ધોરણ સુધી અભ્યાસ કર્યો છે, તેઓ છેલ્લા કેટલાક વર્ષોથી ખેતીમાં નવીન પ્રયોગો કરી રહ્યા છે. તેમણે કુલ 11 વીઘા જમીનમાં પપૈયાનું વાવેતર કર્યું છે. બાગાયતી પાક તરીકે પપૈયા તરફ વળવાનો નિર્ણય તેમણે યોગ્ય માર્ગદર્શન, બજારની માંગ અને ઓછા સમયમાં વધુ આવકની સંભાવનાને ધ્યાનમાં રાખીને લીધો હતો ને રેડ લેડી નામની પપૈયાની જાતનું વાવેતર કર્યું છે, જે વધુ ઉત્પાદન અને ગુણવત્તા માટે જાણીતી છે. 1 વીઘામાં અંદાજે 350 રોપાનું વાવેતર કરવામાં આવે છે. એક રોપામાંથી સરેરાશ 60 કિલોગ્રામથી લઈને 150 કિલોગ્રામ સુધીનું ઉત્પાદન મળી શકે છે. આ રીતે 1 વીઘામાં 10 ટનથી વધુ પપૈયાનું ઉત્પાદન થતું હોવાથી તેઓ જણાવે છે. મારું નામ જયંતિભાઈ નાથાભાઈ સખવાળા, ગામ પ્રતાપગઢ, તાલુકો લાઠી, જિલ્લો અમરેલી. મેં 11 વીઘાના પપૈયા કર્યા છે. એમાં 3500-3600 રોપા નાખેલા છે, બરોબર છે. અને મહિના દિવસથી કટિંગ ચાલુ છે. એપ્રિલમાં રોપ્યા હતા. 1 મહિનાથી વેચાણ ચાલુ છે. શું ઉત્પાદન મળે છે અને કેટલી આશા? 100 ટનની આશા છે મને. કેટલા પછી મળે તો ભગવાનની દયા, બરોબર છે. કુદરતી કોઈ રોગ ના આવે તો વેચાણ મિનિમમ 100 ટન મૂકેલા છે, બરોબર. વેચાણ ક્યાં કરો? વેચાણ લોકલમાં, આજુબાજુના તાલુકામાં, લાઠી, દામનગર, બાબરા, અમરેલી, અકાળા. નમસ્કાર ખેડૂત મિત્રો. પપૈયા પાક એ બાગાયતનો ખૂબ આશાસ્પદ પાક છે. એના માટે બાગાયત વિભાગ પણ ખેડૂતોને સહાય કરે છે. પપૈયા પાકના વાવેતરની અંદર 1 હેક્ટરે 30,000 રૂપિયા સુધીની સહાય બાગાયત વિભાગ દ્વારા આપવામાં આવે છે. અને પપૈયા પાક છે એ 1 એકર દીઠ વધુ ઉત્પાદન આપતો પાક છે અને અમરેલી જિલ્લામાં એનું વાવેતર કરે તો ખેડૂતોને ફાયદો થઈ જાય છે. શું કહેશો, આ ખેડૂતે સાહેબ સારું વાવેતર કર્યું છે? હા, ખૂબ સારું મહેનત કરી છે ખેડૂતભાઈ અને ખૂબ સારું એવું ઉત્પાદન મેળવ્યું છે. તો અમારા પ્રગતિશીલ ખેડૂત છે, તો એના કારણે બીજા ખેડૂતો પણ આ વાવેતર કરવા માટે